કરીએ તો વાસનાને મારવાની છે. ભગવાન પહેલાં વાસનાને મારવા, કે વાસના મરે તો સંતોષ આવે, અને સંતોષ આવે તો ભગવાન આપણી અંદર પ્રગટ થાય. તો આ રીતે ભૂતના ખૂબ સુંદર રૂપ લઈ ગોપીનું અને આવે છે, જશોદાના આંગણામાં આવે છે ને જશોદાને મળે છે અને કહે છે કે હું જશોદા, તું મને ઓળખતી નથી, આપણું સગું થાય છે. આ રીતે વાત મળે છે અને એ વખતે ભગવાનની છઠ્ઠી હોય છે. આ છઠ્ઠો દિવસ છે, જ્યારે ભૂતના આવે ત્યારે છઠ્ઠો દિવસ છે અને ભૂતનાની છઠ્ઠી હોય છે. હવે જે ભગવાનની છઠ્ઠી હોય છે એ ભગવાન પારણામાં સૂતા છે અને ભૂતનાને થાય છે કે આ બાળકને હું લઉં અને બાળકની હત્યા કરું. તો એ વખતે મૈયા પાસે હોય છે, પણ મૈયાને કહે છે કે હે જશોદા, તું ઘરકામ કર, આ બાળકને હું સાચવું છું. અને મૈયા વિશ્વાસમાં આવે છે અને મૈયા અંદર રસોડામાં જાય છે અને ભૂતના એ વખતે આ બાળક સામું જોવે છે, પણ ભગવાન આંખ બંધ કરીને, લાલો આંખ ખોલતા નથી. કેમ? એની વ્યાખ્યાઓ ખૂબ છે. આની ખૂબ વ્યાખ્યાઓ થઈ કે જ્યારે ભૂતના આવી ત્યારે ભગવાને આંખ કેમ ના ખોલી. એક કારણ એ હતું કે ભૂતના રૂપ બદલીને આવી. હવે ભગવાનનો નિયમ છે કે ભગવાન કહે છે કે મારી સામે આવો તો જેવા છો એવા આવો, તો હું સ્વીકાર કરીશ. તમે જેવા છો એવા આવો, પણ ભૂતના એનું રૂપ બદલીને આવી હતી એટલે ભગવાને સ્વીકારી નહીં. બીજી વ્યાખ્યા એમ છે કે જ્યારે ભગવાને આંખ ના ખોલી એનો અર્થ એવો છે કે ભગવાનને એમ થયું કે મારે ને ભૂતનાની ઓંખ મળશે તો મને લાગણી થશે અને હું ભૂતનાનો ઉદ્ધાર કરી શકીશ નહીં. કોઈ વળી એમ કહે છે કે ભગવાને આંખ શા માટે ના ખોલી, તો એ વખતે કહે છે કે ભગવાન ભોલેનાથને યાદ કરે છે. ઠાકોરજી મનોમન આંખો બંધ કરીને કહે છે, હે કૈલાસપતિ, હે ઉમાનાથ. તો કેમ ભગવાનને યાદ રહે? તો કહે છે કે એવું, હે ઉમાનાથ, આ ભૂતના આજે રૂપ બદલી ને કાલકૂટ ઝેર ચોપડીને છે. ભૂતનાના સ્તન પર કાલકૂટ નામનું ઝેર ચોપડેલું હતું. તો કે હે ભોલેનાથ, આ ભૂતના ઝેર ચોપડીને આવી છે અને મને ધવરાવવા માગે છે. તો હે ભોલેનાથ, મને ઝેર પીતા આવડતું નથી, મને ઝેર પીતા આવડતું નથી. ને ભોલે બાબા તેઓ મનમાં હસે છે અને તેઓ મનોમન કહે છે કે હે લાલા, તમે મને યાદ કર્યો. એટલે લાલો કહે છે કે હા હે ભોલેનાથ, તમે આ ઝેર પીજો અને અમૃત હું પીવું, ઝેર પીવો તમે. ભોલેનાથ હસવા મૂકે છે કે હે લાલા, જ્યારે સમુદ્ર મંથન થયું એ વખતે પણ ઝેર મેં જ પીતું હતું. જ્યારે ઝેર પીવાનો વારો આવે ત્યારે મારો જ આવે છે. આમાં એક નિયમ છે સંસારમાં, જે વડીલ હોય એને હંમેશા સહન કરવું પડે. કુટુંબનો જે વડલો, ભગવાન શિવ વડલો છે, તો જે વડીલ છે એને કાયમ થોડું સહન કરવું પડે. તમે નીલકંઠ ગયા હતા ને? નીલકંઠ એ દાદાએ જે ઝેર પીધું ને ત્યાં પસે ઉપર છે ઠંડક કરવા માટે. નીલકંઠ બાબા છે, આપણા નીલકંઠ દેવ છે. ફોટો. હા બોલ. અને ઠાકોરજી કહે છે હે નીલકંઠ, આઈને ઝેર પીજો. આ રીતની વ્યાખ્યાઓ છે. હવે જ્યારે ભૂતના એને ખોળામાં લઈ સ્તનપાન કરાવવા લાગે છે ત્યારે ભગવાન હવે યાદ કરે છે કે હે ભૂતના, મેં તને વચન આપ્યું હતું. કયું વચન? જ્યારે આપણે કથામાં બલિરાજાની કથા આવી હતી અને બલિરાજાને ઘેર ભગવાન વામન સ્વરૂપ લઈને આવ્યા હતા અને બલિરાજાનું સર્વસ્વ ભગવાને હરી લીધું. પરંતુ જ્યારે ભગવાન વામન થઈને આવ્યા, ખૂબ ભગવાન સુંદર લાગતા હતા. એ વખતે બલિરાજાની બેન ઝરૂખામાં બેઠી હતી અને ઝરૂખામાં બેઠા બેઠા બલિરાજાની બેનને થયું કે આ બાળક કેટલું સુંદર છે. બ્રાહ્મણ ભગવાનને જોઈને થાય છે, બ્રાહ્મણ પુત્રને. બલિરાજાની બેન ઝરૂખામાં બેઠા બેઠા વિચારે છે, આ બાળક કેવું સુંદર છે. જો મારે પણ આવું બાળક હોય તો હું સ્તનપાન કરાવું, એને લાડ કરું, હું ખોળામાં રાખું. તો ભગવાનની આંખ મળે છે અને કહે છે, તે જે ભાવ કરે સુંદર ભાવ છે અને આ તારો ભાવ હું પૂરો કરીશ, પરંતુ આ યુગમાં કરીશ નહીં. જ્યારે દ્વાપર યુગમાં મારો જન્મ થશે એ વખતે પૂરો કરીશ. પરંતુ જ્યારે ભગવાન બલિરાજાનું બધું હરી લે છે, બધું સર્વસ્વ હરી લે છે, ત્યારે બલિરાજાની બેનને ગુસ્સો આવે છે અને જે બાળકને લાડ કરવા માગતી હોય છે
એ કહે છે ગુસ્સામાં આવીને કે આ બાળકને તો ઝેર પાવું જોઈએ, આ બાળકને તો ઝેર પાવું જોઈએ. ભગવાન સામે જુએ છે, ફરીથી કહે છે હે મૈયા જેવી તારી ઈચ્છા, ઝેરે પાજે ને ધાવણે પાજે, જેવી તારી ઈચ્છા. તો એ પૂતના એ બલિરાજાની બેન છે અને ભગવાન એને મા તરીકે સ્વીકારે છે. એનો ભાવ હતો જુઓ, ભગવાન ઠાકુરજી રામ અવતારમાં આવ્યા, કૃષ્ણ અવતારમાં આવ્યા, જે અવતારમાં આવ્યા દરેકનો જે ભાવ છે એ પૂરો કરે છે. ભગવાન કહે છે તમારામાં જે જે સુંદર ભાવ થશે, સારો ભાવ થશે એને હું પૂરો કરીશ. તો બલિરાજાની બેનનો જે ભાવ હતો કે મારું બાળક બને, તો હવે ભગવાન આ ભાવ પૂરો કરે છે અને હવે ભગવાનને થાય છે કે મારી માનો ઉદ્ધાર કરવો જોઈએ. એ વખતે ભગવાન એના પ્રાણ શોષવા લાગે છે. હવે પ્રાણ શોષવા લાગે છે એટલે પૂતનાને કષ્ટ પડે છે અને પૂતના અસલ સ્વરૂપમાં આવી જાય છે, જેનું રાક્ષણી રૂપ હોય છે એમાં આવી જાય છે અને પૂતના મહાકાય થાય છે અને આકાશ માર્ગે ઉડવા લાગે છે. પણ ભગવાન છોડતા નથી. પૂતના કહે છે છોડ છોડ છોડ, પણ ભગવાન મનમાં કહે છે કે હે ભૂતનામાં, હું જેને પકડું એને છોડતો નથી. હું એકવાર જેનો હાથ પકડું અને પકડતા આવડે છે, મને છોડતા આવડતું. શ્રી કૃષ્ણ કનૈયા. આ રીતે હવે પૂતનાને આકાશ માર્ગે જઈ પૂતનાનો પ્રાણ શોષી લે છે અને પૂતનાનો ઉદ્ધાર કરે છે અને પૂતના મહાકાય શરીર સાથે પડે છે નીચે. પરંતુ જ્યારે જશોદા મૈયાને ખબર પડે છે કે જે દૈતી હોય છે એ લાલાને લઈને આકાશ માર્ગે જાય છે, ત્યારે મૈયા દોડે છે, આખું ગોકુળ દોડે છે. મૈયાની આંખમાં આંસુ છે, મારો લાલો મારો લાલો. અને આ રીતે હવે જ્યારે ગોકુળની બહાર આવે છે ત્યારે શું જુએ છે કે પૂતનાનું શરીર પડ્યું છે, એની ઉપર લાલજી મહારાજ રમે છે, રમી રહ્યા છે, હસી રહ્યા છે. આ રીતે હવે પૂતનાનો ઉદ્ધાર કરે છે અને ભગવાન પૂતનાને પોતાનું ધામ આપે છે. ભગવાન પોતાનું ધામ આપે છે. જેમ ભગવાન રામ તાડકાનો વધ, વાસ્તવમાં વધ ના કહેવાય અને ઉદ્ધાર કહેવાય. બંને અવતારમાં પહેલાં વાસનાનો વધ કર્યો હતો, વાસનાને મારી હતી. તાડકા પણ વાસનાનું સ્વરૂપ હતી, પૂતના પણ વાસનાનું સ્વરૂપ હતી. કે વાસનાને મારો તો રસ્તો ખુલે, જો સુધી બારણું બંધ છે તો સુધી અંદર જવાય નહીં. દરવાજો ખુલે પછી અંદર જવાય. પેલા વાસનાને મારવી પડે. હવે ભૂતનાનો ઉદ્ધાર કરે છે અને હવે ભગવાન 6 દિવસના થાય છે. હવે આ બાજુ વસુદેવ અને દેવકી જેલમાં છે અને આ રીતે નંદ બાબાના ઘેર રોજ ઉત્સવ થાય છે. જસુદાને ખૂબ હરખ છે, મારો લાલો મારો લાલો મારો લાલો ક્યારે મોટો થાય, ક્યારે ચાલતો થાય, ગાયોમાં જાય. ખૂબ મનોરથ છે, ખૂબ મનોબસ લાલાની વાત છે. લાલા સિવાય કોઈ બીજી વાત નથી. મૈયાના આંગણામાં ગોકુળમાં ખૂબ આનંદ છે. હવે ભગવાન ધીમે ધીમે જે આપણે કહીએ છીએ કે ધીમે ધીમે ખસવા લાગે છે. ભગવાન ધીમે ધીમે ખસવા લાગે છે. મૈયાને ખૂબ આનંદ થાય છે. હવે ભગવાન ધીમે ધીમે ભગવાનના પગમાં ઘૂંઘરું બાંધેલા છે, ઝાંઝર બાંધેલા છે અને ભગવાન ધીમે ધીમે ડગલા માંડે છે. જેમ ભગવાન જે ક્રિયા કરે છે મૈયા ખૂબ મનોરથ કરે છે, મૈયા ખૂબ આનંદ પામે છે. બસ મૈયાને હરખ માનતો નથી, મારો લાલો મારો લાલો. હવે મૈયા ધીમે ધીમે લાલાને આંગળી વડે માખણ આપે છે, લાલાને મિશ્રી થોડી થોડી આપે છે. લાલો ધીમે 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 લાલો ડગલા માંડે છે. હવે નંદ બાબાના આંગણામાં ખૂબ ઉત્સવ છે, રોજ ઉત્સવ થાય છે. નંદ બાબા પણ ખૂબ ખુશ છે. હવે જ્યારે ભગવાન ઠાકોરજી નંદ બાબાના ઘેર આવ્યા એની પહેલાં મા લક્ષ્મી આવી ગયા. વૈભવ નંદ બાબાના ઘેર એટલો બધો વૈભવ આવ્યો. કેમ કે વચન છે જો ઠાકોરજી હોય તો લક્ષ્મી માતા તો આવે જ. તો કાયમ એક વસ્તુ યાદ રાખવી, મા લક્ષ્મીને એકલી ના માગવી, એકલી લક્ષ્મી માગવી. એકલી લક્ષ્મી માગશો, લક્ષ્મી આવશે તો એ કુમાર્ગે જશે, રસ્તો સારો રહેશે નહીં. તો ઠાકોરજી સાથે લક્ષ્મી માગશો તો આપણા ઘરમાં સુખ શાંતિ રહેશે, ખૂબ વૈભવ રહેશે. આ રીતે લક્ષ્મીને માગવી,
માતાને માગવી પણ ઠાકોરજી સાથે માગવી, તો આપણો વૈભવ રહે, આપણે સુખ શાંતિ રહે. આ રીતે હવે ગોકુળમાં ધીમે ધીમે ભગવાન મોટા થાય છે. હવે ભગવાન હરિ વિષ્ણુ બળભદ્ર સાથે ધીમે ધીમે આંગણામાં રમે છે અને ધીમે ધીમે પાદરે રમવા જાય છે. જે ગોવાળો છે એમની સાથે રમે છે. હવે ભગવાન લીલાઓ કરે છે, અનેક ભગવાન લીલા, માખણ ચોરી કરે છે. કેમ માખણ ચોરી કરે છે? તો ગોકુળમાં એવું હતું કે ગોકુળમાં જે ગાયો હતી, જે ગૌ માતા હતી, એનું જે માખણ થતું હતું એ બધું માખણ રોજ મથુરા પહોંચાડવામાં આવતું હતું. એટલે ભગવાનને લાગ્યું કે ગૌ માતા આપણી છે, માખણ આપણું છે ને આપણને તો ખાવા મળતું જ નથી. તો ભગવાન એ વખતે માખણની ચોરી કરે છે અને ગોપીઓને થોડા હેરાન કરે છે. હવે ગોપી રોજ ફરિયાદ કરે છે કે હે જશોદા, તારો લાલો ગોપાઓ સાથે આવે છે અને અમારા ઘેરથી માખણની ચોરી કરે છે, અમારી મટકીમાંથી માખણ લઈ લે છે, અમે ઉપર બાંધીએ છીએ તો પણ માખણ લઈ લે છે. તો આ રીતે મૈયાને રોજ ફરિયાદ આવે છે. હવે જ્યારે મૈયા પૂછે છે કે હે લાલા, તે ચોરી કરી માખણની? લાલા, આપણા ઘરમાં કેટલું માખણ છે, કેટલા મટકા ભરેલા છે, તારે જેટલું ખાવું એટલે ખા. પણ લાલો તો કાલી કાલી ભાષા, મૈયા મેં માખણ નહીં ખાયું, મૈયા મેં માખણ નહીં ખાયો, મૈયા મેને ચોરી નહીં કી. કેમ કે ગોવાળોને ખવડાવે છે. લાલજી ભગવાન ગોવાળોને ખવડાવે છે. આ રીતે ખૂબ ફરિયાદ આવે છે. અને મૈયા, જે મૈયાને લાલા પ્રત્યે ખૂબ પ્રેમ છે, જ્યારે ઉંમર થાય છે અને પુત્ર આવ્યો નથી ત્યારે ખૂબ કામના છે, પણ પુત્ર આવ્યા પછી હવે પુત્ર થોડો હેરાન કરે છે, મૈયા કંટાળે છે. એની એ મૈયા પાછી કંટાળે છે. એટલે મનમાં થાય છે કે લાલા, આજે તો લાલાને બાંધી દેવો છે, બહાર મૂકવો જ નથી. કે બહાર જાય તો માખણ ચોરી કરે અને રોજ ફરિયાદ આવે, અને મારા ઘેર તો કેટલી ગાયો છે, કેટલું માખણ છે, મારે રોજ ફરિયાદો સાંભળવી પડે છે. હવે કે લાલાને બાંધી દઉં તો એક ખાંડણીઓ હોય છે, એ ખાંડણીયા સાથે લાલાને બાંધવાનો પ્રયત્ન કરે છે. એક રાસ લાવે છે, દોરડું લાવે છે અને મૈયા બાંધવાનો પ્રયત્ન કરે છે, પણ રાસ ટૂંકી પડે છે. જેટલી વખત બાંધવા જાય તો ભગવાન લીલા કરે છે અને રાસ ટૂંકી પડે છે. એટલે જે બીજી ગોપીઓ હોય છે એ પણ સાથે આવે છે અને કહે છે કે જશોદા, અમારી રાસ લો પણ તમારા લાલાને બાંધો, અમારી રાસ લો પણ તમારા લાલાને. ભગવાન આમ જોવે છે અને કહે છે કે દોરડું કોણ કોણ લાયા છે? પછી એમનો વારો છે. પછી એમનો, જેમ હનુમાનજી મહારાજ લંકામાં ગયા ને લંકામાં જ્યારે રાવણને કહ્યું કે આ વાંદરાનું પૂંછડું બાળો, એને પૂંછડા પ્રત્યે બહુ મમતા છે, ત્યારે હનુમાનજી મહારાજ એનું પૂંછડું લોગું કર્યું. ત્યારે જે ગાભા હોય છે, તેલ હોય છે, આખી લંકામાંથી લાવવામાં આવે છે. ત્યારે હનુમાનજી મહારાજ જોઈ રહ્યા છે કોણ કોણ લાવે છે. જે લાવે એની પછી વાત છે, એનો વારો છે. તો હનુમાનજી મહારાજ જે ઘેરથી ગાભા આવ્યા એ બધાના ઘર સળગાવ્યા. એક વિભીક્ષણના ઘેરથી આવ્યા ન હતા એટલે એનું ઘર સળગાવ્યું નહીં. તો આ રીતે જે વિભીક્ષણ ભગવાનનો ભક્ત છે, તો આ રીતે લાલજી મહારાજ જોઈ રહ્યા છે કોણ કોણ રાસ લાવે છે, પછી એની વાત છે. આ રીતે મૈયા હવે લાલાને થાય છે કે મારી મૈયા ખૂબ પ્રયત્ન કરે છે, હવે મારે બંધાવવું જોઈએ. હવે આ ભગવાન પોતે બંધાય છે. જો ભગવાનને બાંધનાર કોઈ નથી, પણ ભગવાન ગીતામાં કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ, કે મને મારો ભક્ત બાંધી શકે. જે મારો ભાવપૂર્ણ ભક્ત, જો જ્ઞાની ન બાંધી શકે, વૈરાગી ન બાંધી શકે, પરંતુ ભક્ત જે ભાવ છે, ભગવાનને ભાવ પ્રિય છે. કેમ કે ભગવાનની શબરીના હેઠા બોર ગાતા છે. કેટલા ઋષિ મુનિ વનમાં હતા, અરણ્યકાંડમાં આવે છે. તુલસી બાબા કહે છે કેટલા બધા ઋષિ હજારો વર્ષથી તપ કરતા હતા, પરંતુ ભગવાન રામ લક્ષ્મણ સાથે સીધા માં શબરીની ઝૂંપડી જાય છે. કેમ જાય છે? તેઓ ભાવ હતો. કેવો ભાવ હતો? મારો રામ, બસ બીજો કોઈ ભાવ નહીં. મારો રામ આવશે, મારો રામ. જે ગુરુનું વચન હતું તેના પર વિશ્વાસ હતો. તો આ રીતે હવે ભગવાનને થાય છે કે મારી મૈયાને પરસેવો પડે છે. ભગવાન જાતે બંધાઈ જાય છે, જાતે. બસ મૈયાને થાય છે, બસ લાલા, આખો દિવસ તને અહીં રાખવો છે, તને રમવા મૂકવો નથી. મૈયા ઘરકામમાં જાય છે,
એ વખતે લાલો ધીમે ધીમે ખસતા ખસતા કે એમના આંગણામાં, નંદ બાબાના આંગણામાં યમલા અર્જુન નામના 2 વૃક્ષ હોય છે, એમનો પણ ઉદ્ધાર કરવાનો હોય છે. તો આ રીતે ભગવાન ખસતા ખસતા એ ખાંડણીઓ લઈ અને ખસતા ખસતા એ યમલા અર્જુન 2 વૃક્ષ પાસે પાસે હોય છે, એમની વચ્ચે જોઈને ભગવાન જોર લગાવે છે. બંને વૃક્ષ તાળ જેટલા ઊંચા હોય છે ને પડે છે ને અવાજ આવે છે, મૈયા એકદમ આવે છે, લાલા શું થયું શું થયું? તો લાલો એ વખતે હસતો હોય છે. વાસ્તવમાં ભગવાન એ કુબેરના 2 પુત્રો હોય છે અને એમને શ્રાપ થયો છે, એ બંનેનો ભગવાન ઉદ્ધાર કરે છે. આ રીતે હવે ભગવાનની બાળ લીલા શરૂ થાય છે. હવે એક સમયે એવું થાય છે કે મૈયા જમના કાંઠે ભગવાનને લઈને જળ ભરવા જાય છે અને મૈયા જળ ભરતી હોય છે. એ વખતે લાલજી મહારાજ ઠાકોરજી માટીમાં રમતા હોય છે. ભગવાન માટીમાં રમતા રમતા હાથથી માટીનો પિંડ કરે છે, માટીનો પિંડ કરે છે. અને આ વ્યાસપીઠનો તો એવો ભાવ છે કે ભગવાન પાર્થિવ લિંગેશ્વર કરતા હોય છે, કે શિવ બહુ વાલા છે. એ કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ જો ગયા તો એમને ભગવાન શિવની ખૂબ આરાધના કરી છે, ખૂબ અભિષેક કર્યો છે. ભગવાન રામે તો સેધબંધ રામેશ્વરની સ્થાપના કરી છે, આપણા સેધબંધ રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. તો આ રીતે હવે ભગવાને એક પિંડ કરીને પોતાના મોઢામાં મૂક્યું. મૈયા જોઈ ગઈ, લાલો માટી ખાય છે. લાલો માટી, મૈયા એકદમ દોડી ખડુલો મૂકીને દોડી છે. લાલે તો મોઢું બંધ કરી દીધું છે. મૈયા ખૂબ લાલા મોઢું ખોલ મોઢું ખોલ, પણ લાલો મોઢું ખોલતો નથી. મૈયા ખૂબ પ્રયત્ન કરે છે, લાલજી મહારાજ મોઢું ખોલે છે. મૈયા શું જુએ છે કે ભગવાનને ઈચ્છા થઈ છે કે મેં દેવકી માને તો દર્શન આપ્યા હતા, જ્યારે પ્રગટ થયો એની પહેલાં નારાયણ સ્વરૂપે, ચતુર્ભુજ સ્વરૂપે દેવકી માને દર્શન આપ્યા છે, પરંતુ મા જશોદાને હજી દર્શન આપ્યા નથી. લાવ મારી માને દર્શન આપું. અને જુએ છે તો લાલાના મોઢામાં સમસ્ત પૃથ્વી, સમસ્ત બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, તારા સમસ્ત માં જુએ છે. માને લાગે છે કે મારા લાલાને કંઈક વળી ગયું છે, મારા લાલાને કંઈક થઈ ગયું છે. અને પોતાની ઓખો ચોળે છે અને ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન કરાવે છે. અને એ વખતે મૈયાને વિસ્મરણ કરાવે છે. આ બધું ભૂલવી દે છે કે યાદ રખાવે તો મૈયાને ખબર પડે કે આ તો મારો લાલો કોણ છે? ભગવાન છે, નારાયણ છે. માતાને પ્રેમ રહે નહીં, ભગવાન બધું ભૂલવી દે છે. આ રીતે ભગવાનની બાળ લીલા ચાલુ છે. હવે ભગવાન નિત્ય એમ કહે છે કે મૈયા હવે ભગવાન